કરીએ અન્ય મુદ્દાની તો જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ચાલુ ભારે હિમવર્ષાએ સમગ્ર વિસ્તારને બરફની ચાદરમાં ઢાંકી દીધો છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ગુરેઝ વેલી તરફ જતા મુખ્ય માર્ગો ભારે બરફના જથ્થાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેના કારણે આ દૂરના વિસ્તારોનો બાકીના પ્રદેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે। સતત થઈ રહેલી બરફવર્ષાને કારણે રસ્તાઓ પર ઘણા ફૂટ સુધી બરફ જમા થઈ ગયો છે, જેના પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। સ્થાનિક લોકો રોજિંદા જરૂરી સામાન, દવાઓ અને અન્ય આવશ્યક સેવાઓ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને દર્દીઓ અને વડીલો માટે પરિસ્થિતિ વધુ જ કઠિન બની રહી છે। પ્રશાસન અને બચાવ દળો દ્વારા માર્ગોને ફરી શરૂ કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બરફ હટાવવા માટે મશીનો અને માનવબળ બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સતત પડતા બરફને કારણે માર્ગો ફરીથી બંધ થઈ જતા રાહત કામગીરીમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે। વીજળી અને સંચાર સેવાઓ પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે પ્રશાસને સ્થાનિક લોકોને ઘરમાં જ રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરી છે। સાથે જ તાત્કાલિક મદદ માટે કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે।